જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે ઈસપની કથાઓમાંથી અને વાર્તાનું નામ છે સાચા બોલો ગઠિયારો. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક મોટું ગામ હતું. આ ગામમાં એક કઠિયારો રહેતો હતો. આ કઠિયારો હતો ખૂબ ગરીબ, પણ એ તો ખૂબ જ સંતોષી અને આનંદી રહેતો હતો. એ તો રોજ સવારે જંગલમાં જવા ઉપડી પડે ને જંગલમાં જઈ ને સુકાઈ ગયેલા વૃક્ષો હોય ને એના લાકડા કાપે ને પછી એ લાકડાનો ભારો બાંધીને ઘેર આવે ને પછી તો એ આ લાકડાને બજારમાં જઈને વેચે ને એમાંથી જે કંઈ પૈસા મળે એમાંથી એ તો અનાજ પાણી ને શાકભાજી લાવે ને ખાય પીએ ને મજા કરે. આમ એ સુખેથી દિવસો પસાર કરતો હતો. ત્યાં એક દિવસની વાત છે. આ કઠિયારો તો રોજની જેમ જ લાકડા કાપવા જંગલમાં જતો હતો. ત્યાં રસ્તામાં એક તળાવ આવ્યું. કઠિયારાને અત્યારે લાગી પણ હતી ખૂબ તરસ, એટલે એ તો પાણી પીવા માટે તળાવ કિનારે જઈને બેઠો અને પોતાની કુહાડી બાજુમાં મૂકી એ તો ખોબો બનાવી હાથનો ને પાણી પીવા લાગ્યો. બચ 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 બચ. પણ ત્યાં તો પાણી પીતા પીતા અચાનક જ એનો હાથ કુહાડીને લાગ્યો ને કુહાડી ધડામ કરતી પાણીમાં પડી ગઈ તળાવના. કઠિયારાએ તો હાથ લંબાવી કુહાડી પકડવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ કુહાડી એના હાથ ના જ લાગી. એણે તો પછી પાણીમાં ઉતરીને આમ તેમ ઘણી શોધ કરી, પણ તોય એને કુહાડી ના જ મળી તે ના જ મળી. કઠિયારો તો વિચારવા લાગ્યો, હવે જો કુહાડી જ ન મળે તો મારે લાકડા કાપવા કઈ રીતે? ને જો લાકડા ન કપાય તો મારે ભૂખ્યા જ રહેવું પડે ને. આમ વિચારી કઠિયારો તો સાવ ઢીલો ઢફ થઈ ગયો ને એ તો તળાવ કિનારે બેસીને રડવા લાગ્યો, મારી કુહાડી પાણીમાં પડી ગઈ, હું શું કરીશ? તેને રડતો સાંભળી ને તળાવમાંથી જળ દેવતા બહાર આવ્યા ને પૂછવા લાગ્યા, ભાઈ, ઓ ભાઈ કઠિયારા, તું કેમ રડે છે? શું થયું છે તને? કઠિયારો તો રડતા રડતા કહે, ભગવાન, મારી કુહાડી પાણીમાં પડી ગઈ છે. આ કુહાડી જ તો મારો પ્રાણ છે, મારા જીવનનો આધાર છે. એના વગર હું શું કરું ભગવાન, હું શું કરું? મારી એક વિનંતી છે, મને મારી કુહાડી લાવી આપો ને ભગવાન. જળ દેવતા કહે, ઓહો, બસ આટલું જ? અરે, તારી કુહાડી તો હું તને ચપટી વગાડતામાં જ લાવી દઉં. આમ પણ તળાવના તળિયે તો કેટલીય કુહાડીઓ પડી છે, એમાં વળી આમ રડે છે શું કામ તું? આટલું કહેતા જળ દેવતાએ તો તળાવમાં ડૂબકી મારી ને આંખના પલકારામાં તો જળ દેવતા એક સોનાની કુહાડી લઈને પાછા આવ્યા. કઠિયારાને કુહાડી આપતા કહેવા લાગ્યા, લે ભાઈ લે, આ તારી કુહાડી ને હવે ખુશ થતો થતો ઘેર જા તારા. કઠિયારાએ જોયું કે આ કુહાડી તો સોનાની છે, આ મારી કુહાડી નથી. એટલે કઠિયારાએ તો જળ દેવતાને કહ્યું, ભગવાન, આ કુહાડી મારી નથી, આ મને ના જોઈએ, મને તો મારી કુહાડી જ જોઈએ. એટલે જળ દેવતાએ કહ્યું, એમ છે? તો લે, હું બીજી કુહાડી લઈ આવું.
આમ કહી ને જળ દેવતાએ તો ફરી તળાવમાં ડૂબકી મારી ને આંખના પલકારામાં જ જળ દેવતા તો એક ચાંદીની કુહાડી લઈ ને પાછા આવ્યા ને એ કઠિયારાને આપવા હાથ લંબાવ્યો. ત્યાં તો કઠિયારાએ માથું ધૂણાવ્યું. ના ભગવાન ના, આ કુહાડી પણ મારી નથી, મારે તો મારી જ કુહાડી જોઈએ. જળ દેવતા કહે, અચ્છા એવું છે, આ પણ તારી નથી? ને પછી જળ દેવતાએ તો ફરી તળાવમાં ડૂબકી મારી ને આંખના પલકારામાં જ કુહાડી લઈને પાછા આવ્યા. જેવી પોતાની કુહાડી જળ દેવતાના હાથમાં જોઈ કે કઠિયારો તો રાજી રાજી થઈ ગયો ને કહેવા લાગ્યો, ભગવાન આજ તમારી કુહાડી છે, ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. આમ કહી કઠિયારાએ જળ દેવતાના હાથમાંથી કુહાડી લઈ લીધી અને કુહાડીને છાતી સરસી ચાપી દીધી. તેની આંખોમાં તો હરખના આંસુ ઉભરાઈ આવે, ટપ 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 ટપ. જળ દેવતા તો કઠિયારાની પ્રામાણિકતાથી ખૂબ કહેતા ખૂબ પ્રસન્ન થયા. એટલે એમણે કઠિયારાને કહ્યું, ભાઈ, સોનાની ને ચાંદીની કુહાડી જોવા છતાં તું સત્ય બોલ્યો, માટે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું અને માટે જ તને સોનાની ને ચાંદીની એ બંને કુહાડી પણ ભેટ આપું છું. હા હા કઠિયારા ભાઈ, હું જાણું છું કે તું જાત મહેનત કરીને જીવવાવાળો માણસ છે, પ્રામાણિક માણસ છે, પણ મેં આપેલી ભેટ સામે તારે ના ના પાડવી જોઈએ. લે, આ સોનાની ને ચાંદીની કુહાડી પણ તું ભેટ સ્વરૂપે રાખ. ને પછી તો કઠિયારાએ જળ દેવતાનો આભાર માની ને ખુશ થતો થતો તો પોતાના ઘર તરફ ચાલતો થયો. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. પવન સાથે દોડી આવું છું, વીજના ચમકારા કરું છું. કડાકા ભડાકા કરીને ધરતીને નવડાવું છું. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.